જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને. જય માતાજી, હર હર મહાદેવ બધાઈને. ઓમ નમો નારાયણ. તો મિત્રો અત્યારે વાગી ગયા 2:30 ને અત્યારે 2:30 વાગે મુલાકાત કરવાનું કારણ ઈ છે કે અમે પોરબંદર ગઈ હતી, હું ને તેજીની આખી ફેમિલી પોરબંદર હતી. અમે બે એકલ્યું જ નહોતું. તો તેજીની ફેમિલી 1 કલાક વહેલી આવતી રહી, અમારે 1 કલાક બેને આવવામાં મોડું થઈ ગયું કારણ કે અમારે એક દુકાનનું પ્રમોશન કરવાનું હતું. તો એ દુકાનનું પ્રમોશન કર્યું તો અમને ગિફ્ટ આપ્યું બે બેનું, ને મેં પ્રમોશન કર્યું એવું નહીં કે મને એકલીને જ આપ્યું, તેજીને આપ્યું. કા તેજી? તો તેજી મારે ભેગી આવી તો તેજીને એટલો ફાયદો થયો અને અમે બે બેનો જે કપડાં પહેર્યા એ કપડાં અહીંથી અમે સ્ટાર્ટિંગમાં ગયું ને તો અમે કપડાં જોતી ગયું તો અમને બેને બ્લેક કલરના કપડાં બહુ ગમી ગયા ને તો એ દુકાનવાળા અમને આ બે કપડાં આપી દીધા કા એમને. એટલે મસ્ત મજાના કપડાં ને એવું બધું આપ્યું, બહુ મજા આવી. ને હવે અમે બે બેનું હાલીને જઈએ ને મને ક્યાંય ટાઈમ ન જડ્યો મિત્રો વ્લોગ બનાવવાનો, એટલે હું વ્લોગ ન બનાવી થઈ ગઈ એ માટે સોરી બધાઈને. એનું કારણ એ છે કે વ્લોગ આમાં ક્યાં બનાવવો મિત્રો, એક તો આપણે કામકાજ કરવા ગયા હોય ને વ્લોગ બનાવવાનો ટાઈમ જડે નહીં, બરોબર. એટલે મને ક્યાંય ટાઈમ ન જડ્યો, ફોન કાઢવાનો ટાઈમ ન જડ્યો ને શોર્ટ વિડીયા ઘણા બધા ઉતાર્યા એ જે આપણે પ્રમોશન કરી દુકાનના એ માટે નો મને ટાઈમ જડ્યો. અને અત્યારે બે બેનું રોડે ઉતરી ગયું ને ધીરે ધીરે હાલી જાય. મેં કીધું હું કોઈ ફોન નથી કરવા દેવાનો, આપણે બે હાલી જાય, વિડીયો બની જાય બાને. ને તમે અમારા બરડાનો ડુંગર જોઈ લો, અટાણે સુમાહામાં તો લીલો કસમ જેવો થઈ ગયો કા. જો કેનો ફોન આવ્યો તો તેજુ મારી બા હતા. ઠીક, જો અમારો બરડાનો ડુંગર છે, આ રસ્તો છે અમારો ને અમારે આ બાજુ રાવ છે એવી વ્યાખ્યા, પણ મર્દ કો કભી નહીં કત હોતા और मर्द कभी डरता भी नहीं है. ઠોક હે અરે એટલે મિત્રો આવું બધું છે. અને છે ને તેજલબેન ને ઘેર જાવું તું, બરોબર. તેજલબેન કે હાલ કિસ્સો આવી તો હું કે બોર્ડે રિક્ષામાં બેસી જા, તું કે લતાની રિક્ષામાં બેસી જા. તો એ કે વહી જાય બે હક રિક્ષામાં. તેજીની રિક્ષા ન જઈ, પછી તેજી મારે થઈ ગઈ લતાની રિક્ષામાં હું ત્યાં આવી તો તેજીએ ફોન કર્યો અમારા કપિલભાઈને કે કપિલ હું અહીં બોડીને પાટી ઉતરી તમને તેડી જતો. કપિલે કીધું કે કામ કરીને કીધું ભેગી ઘેર લઈ જાય ને. મેં કીધું હાલ કઈ વાંધો નહીં, ઘેર આવતી રહે. હું અમારે ઘેરે આસ્તા મહેમાન આવ્યા, હવે મહેમાન કોણ આવ્યા ત્યાં જઈને તમને સરપ્રાઈઝ દે. હું ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કા. જો મહેમાન કહે કે આપણે બ્લોગમાં લ્યો તો લે કે હાવ કન્ટિન્યુ એટલે કે હા આમ ફાઇનલ નથી કહેતી કે લે જો મહેમાનને આવવું હોય તો, બાકી આપણે ફોર્સ કોઈને કરતા નથી, તમને ખબર જ છે. હાલો કાંઈ વાંધો નહીં, મારો હાથ દુખવા માંડ્યો, હાથ ચડી ગયો, હાલવા માંડ્યો એટલે એ ભૂગી જાય ઘેર. તો મિત્રો જોઈ લ્યો આપણો અહીં અવેડો છે એ રસ્તામાં, આ રસ્તાનો કાંઠો છે ને અહીં અવેડો બનાવ્યો, જોઈ લ્યો. કાંઈ પણ ઢોર ઢાખરને કંઈ ઉપાધિ જ નહીં પાણીની. જોઈ લ્યો એવડો મોટો અવેડો છે ને આ જોઈ લ્યો તમે, ચારી કોર ઝાડમાં, જ્યાં જોઉં ત્યાં ઝાડમાં. અને જ્યાં બધા એ ખેતરું વાયરા એમાં આંબા વાવ્યા, જોઈ લ્યો. અંદર ઢોર સરે આવું બધું છે. તેજલબેન મોઢાગર જાય, અહીંયા આંબા હે. આપણે હાજડિયા રીજા મંદિરે સાફ સફાઈ કરવા ગયા હતા. એ વિડીયા બાબતમાં જે લોકોની કોમેન્ટ આવી હતી, કોમેન્ટનો મેં હારામાં હારો જવાબ દીધો બધાને. એ વિડીયામાં પણ સારામાં સારી પાછી 2 કોમેન્ટ આવી ગઈ તો એ 2 કોમેન્ટનો તમને મસ્ત મજાનો જવાબ આપી દઉં. એક ભાઈની કોમેન્ટ આવી કે દીકરી બહુ સારું કહેવાય, બહુ ડાય દીકરી કહેવાય કે અમારા ગામનો ગંધારવેડો સાફ કર્યો. એક બેનની મસ્ત મજાની કોમેન્ટ આવી કે બેન તમારી 100% સાચી વાત છે કે બાયુ વાસરા દાદાનું મંદિર સાફ કરવા ન જઈ શકે, બાલવીમાનું મંદિર સાફ કરતા ન્યાય મનાય હે બાયુ જવાની, બરોબર. તો એ બેન તમારી હાવ હાસી વાત છે. ની બેન પૂન છે હું તમને ના કહી શકું, કારણ કે બેને બહુ સારો જવાબ દીધો હોય. એટલે બોલ્યું કે હંમેશા સત્યને કસોટી હોય, એટલે એ બેન જરા કસોટી દીએ બધા લોકો. એનું હાસું હાવ હું ચોખ્ખું ન કહી શકું, તમને સમજી ગયા ને. એ બેને કીધું કે બેન તારો ખૂબ ખૂબ આભાર કે હું મારા ગામથી જરાક સેટી છે તે મને કે વાસરા દાદાના મંદિરના ને બાલવીમાના મંદિરના દર્શન કરાવ્યા કે, ને તારો ખૂબ ખૂબ આભાર કે તું અમારા ગામનો ગંધારવેડો સાફ કરી આવી કે. એવું બધું છે. તો બેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે બહુ સારામાં સારી કોમેન્ટ કરી, મને જરા કોઈલું કર્યું ન કરો. અટાણે ત્યાં વાત જવા દો બેન તમે એની, બરોબર. તો અમારે જો અહીં વરસાદ કેવો છે હું તમને કહું, કઈ ઘટે નહીં એવો વરસાદ છે અમારે મિત્રો. પાણી ભર્યું દુનિયાનું પાણી ભર્યું. જોઉં તમે જોતા ખરી આખી ખાટ ભરી અહીં છે ને. પેલા અમે ઝીંકા લાગતા ને તો હું મારી માન બધા જા ખાઈડે લુગડા ધોવા આવતા, હવે તો નથી આવતા. જો કે હવે જમાના ગયા મિત્રો, પેલા બહુ આવતા અમે ખાઈડે લુગડા ધોવા.
તો મિત્રો આપણે ક્યારના ઘરે પૂગી ગયા, પછી તેજીને એને ઘેર મૂકી આવ્યા. તેજીને ઘડીક કહેતી હતી કે રોકાઈ જાઉં, ઘડીક કહેતી હતી નથી રોકાવું, એવું બધું કરતી હતી. પછી ફાઇનલી તેજીએ ડિસિઝન લઈ લીધું કે હાલો ઘરે વયું જ જવાનું છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મૂકી જાય ઘેરીને, કોઈ હતું નહીં તેડવા આવે એ રીતના. તો પછી તેજીને મૂકી આવ્યા, આપણે ફ્રેશ થઈ ગયા, એવું બધું છે. ને મેં તમને મીમાની વાત કરી હતી, તો એમાં મીમાનમાં એવું છે કે અમારા જે મીમાન છે ને એને વિડિયામાં નથી લેવાના અમારે, એટલે મીમાન વિડિયામાં નહીં આવે, એવું બધું છે મિત્રો. બાકી ત્યાં કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં, કારણ કે આ છાંય સુધી આપણે વિડીયો બનાવવો પડશે, કારણ કે એ કઈ રીતના સેટિંગ આવે એમ છે નહીં. આજ વિડીયો ઉતરો નથી મારાથી. હાલો મિત્રો, તો અટાણે મસ્ત મજાનો ઢોપોર થઈ ગયો. તો મેં કીધું આ જરાક મીરાને છે ને આ ખડ મોટું મોટું છે જરાક સારી દઈએ. આમ તો હું બધા ઢોરને આજ સોયડ્યા હતા, પણ આખા ઢોર નો સોયરા, હરખા ધોયડા ને હારામાં હારા. અહીંયા રાભીમાનું ફૂલ્યું છે ત્યાં. નીતિનભાઈએ મૂકી વાહા પાટી. નીતિનભાઈ મારી ગયા ગોથા માર્યા, એટલે નીતિનભાઈ નું ગોઠણેથી પાટલું તૂટી ગયું, ગોઠણ સોલાઈ ગયો, એવું બધું થઈ ગયું. તો જઈ લ્યો મીરા કેમ સરે, મીરા જમાવટ આવી ગઈ ને. મીરા મિત્રો સરે ઓછું ને વાહ ખૂંદે વધારે. જોઈ લ્યો મીરા હાવ આમ નો વયો તો બીજા બધા મોઢામાંથી કાઢી બીજા બધા ઢોર ને સાર નાખી અટાણે. તો મિત્રો જોઈ લ્યો નીતિન નીણ કરે બધા ઢોર ની. બધા ઢોર મસ્ત મજાનું ખાવા માંડ્યા. ઓઢણ મારો ડ્રેસ ખાય, હા જોઈ લ્યો. ખા હરખો ખાઈ જે, ખાઈશ ખાઈશ ત્રણ ત્રણ. જોઈ લ્યો ઓઢણ ને જમાવટ આવી ગઈ. ટેસ્ટ સારો આવે ઓઢણ. હા લીધી કામ નીકળી. હા જોઈ લ્યો મિત્રો, એટલો બાપા નો ખવાય, એ ખાવાની વસ્તુ ન તમારી. નાઈ ટીલું ટીલું ટીલિયા ટેલો. સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ને દાયરો બધોય મજામાં. વાગ્યા અટાણે હાનના 6:30 ને મારે અટાણે સીતારામ કરવાનું કારણ એ છે કે કૃષ્ણા ગઈ હતી સવારે પોરબંદર. કૃષ્ણએ 3 રોટલા બનાવી દીધા ને પછી નાઈ અને નીકળી ગઈ ને અટાણે આવી ને 2 કલાક થઈને અટાણે એને કઈ કામ તો નતું. અટાણે જઈ પાડ્યું ને બધાને મોકરા કર્યા ને. હા કમેન્ટમાં ઘણા મિત્રો પાડીને સારે કૃષ્ણ એમ કે ખડાઈને સારે. હા તો મિત્રો ભૂલી જતી હતી, પાછી મને વસારે કૃષ્ણ ભૂલવી દે, પણ નથી ભૂલાણું. ઘણાયની ગઈકાલે વિડીયામાં કોમેન્ટ ઘણાયની એમ હતી કે તમે ભીહુને સારવા છોડો, ભીહુને તમે મોકરી કરો. સવારે આજે એમ કે અમારે વરસાદ નત, આજે આખો દી વરસાદ નત. આખડી ઘડીક વાર પહેલા હતા થોડાક સાટા, પણ કઈ બહુ વાંધો આવ્યો નહીં. આ તો જો ફરિયામાં બધા ઊભા બેઠા વાતું સીતું કરી, એટલે કઈ ઉપાધિ જેવું નત આજતા વરસાદ જેવું. અને હમણાં જોતો હોય નત. હવે તા મોલાય તે એમ કે માંડવ્યું ને એ પણ હાવ ધ્રાઈ ગયું. હજી તો બેસાડી ઉગીને ફોદા હે, તા હાવ પાણી હજી શું કહેવાય રેસ હાલી નીકળ્યા ખેતરમાંથી. ને ભીહું અમારે સરવા છોડવામાં કઈ અમારે વાંધો નથી. સારું હે કે સરવા જાય તો અમારે ખીલે એમ કે વાહિદા થોડાક ઓછા, એનો પગ મોકરો, માખીઓ કરતી. અટાણે આપણે માલધારીને તો બધાને ખબર જ હે, ઢોર રાખતા હે ને કે અટાણે ચોમાસામાં માખીઓ બહુ હોય ને એ માખીઓ માણસને પણ બહુ કરડે. આ દોવા જતા હોય ને એને ખાઈ જાય એવી માખીઓ આરું મારતી હોય. એથી આપણા ઘેર માખી હોય ને એ પણ હાર્યું. એવી ઢોરની માખી ખરાબમાં ખરાબ એમ કે કવડે બહુ. તો એવું બધું છે ને. અમારી ભીહું બાંધી અને મરી જાય મિત્રો. એટલે કે એક બીજું હિંગડા કાઢી, જે અમારે બની ને એક અમારી ભીહ 2 બાંધ્યું ને, તો જે બનીએ હિંગડું કાઢી લીધું ને એ બનીને 2 હિંગડા હતા. એટલે ખીલેથી કંઈ છૂટે નહીં. એટલે ને નકર આપણે શિયાળામાં કે ઉનાળામાં કે કોઈને ઝવેરવાળું છે, કોઈને ધાણાવાળું છે, એટલે કોઈને પણ કંઈ એમ કે ખાલી થતું હોય ને, આપણે જો સરવા છોડતા હોય ને તો હજી હેવા હોય. અમારા ઢોર સરવાના હેવા નથી, એટલે અમે નો છોડીએ. ને 1 વર્ષ છોડ્યા હતા, પણ એમાં શું છે કે જીતીનું રગડી આવે ખેતરમાં જાય તી. ને અમારે શાંતિબેન આવ્યા હતા ટમેટા લેવા. લીમડો લેવા આવી હતી, સૂકી ભાજી બનાવી. ટમેટા લેવા આવ્યા હતા ને લીમડો લેવા આવ્યા હતા. ઠાવકું બનાવો સૂકી ભાજી. બીજું ભીવું મારી લઈ હોય એ ભાઈ લગાડી દી હે. હાલો મિત્રો, તો આ પાડી છૂટી ગઈ અને કૃષ્ણના હાથમાં નત રહેતી, તો હું આ પાડીને બાંધી દઉં. ને આ પાડી છે મિત્રો ભાવનગર વાળી પાડી.
અને આ પાડી મેં આગળ તમને કીધું ને કે ભાવનગર વાળી ભીંની પાડી છે, એ પાડી ને અમારી ઘરની ભીંની પાડી ને બેયને મિત્રો હવારી સરવા છોડી હતી. અને નીતિનને પાડ્યો ને અહીંયા અમારે વેકડી છે ને ત્યાં એમ કે ફૂલ બનાવેલ છે, એટલે કે સિમેન્ટ રોડ છે, ત્યાં પાડ્યો ને તો નીતિનની કુણી સોલાઈ ગઈ અને પાટલુંગનો ગોઠાણે સોલી નાખ્યો, એટલે કે પાટલુંગ ત્યાં તૂટી ગયું ને કુણીએ બુસ્કટ તૂટી ગયો. એવો નીતિનને પાડ્યો જા એવી વાયડીનું છે કે કારણ કે કંઈ સરવા છૂટે નહીં એટલે લોહી પી જાય. અને બસ ઘેર આવું ને ઘેર ખાવું, નકર લીલું સમજીવું ખડશે પણ ખાવું નથી ક્યાંય મિત્રો. એટલે કૃષ્ણા જો અમારી ઘરની ભી હે ને એને ઓલી ઓઢણ ધાવવા વર્ગી ગઈ. તો હાલો મિત્રો, હાથમાં નત રહેતી રોવે ને આમાં અંધારું પડતું હે મિત્રો ને હું તમને દેખાતી નહીં હોય. એ મારી માં, એ મારી માં, આ જેને મજા આવે ને એને ધાવવા જાય. જો તમે આ ઓઢણ હાલે આ પકડ ફોન. તો હાલો મિત્રો, આ પાડીને હું વારી લઉં. એ મરી ગયો, મરી ગઈ એટલે મરી ગઈ. હાલ આવી જાવ રી. ક્યાં બાંધી હતી આને? હાલ 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 આ મોવડો પકડાઈ જા. મોવડો પકડી રાખીને તો વાંધો ન આવે. એવી લૂંટકીની છે કે તમે એની વાત ન પૂછો. તમે એમાં મને કૃષ્ણાને તો હાહો હાહ કરી દેશ. મરી ગયો. ઊભી રહી જાય, ઊભી રે, ઊભી રે. લાઈટ શોટ આવે મિત્રો, આમાં શોટ આવે મિત્રો. હા હા, લાઈટ તમે કરી દીધી. હાલો હાલ હાલ હાલ, નકો મરી ગઈ તું. હાલ આવી કવરાવે કે એની વાત ન પૂછો તમે મિત્રો. આમ ભાઈ આમ આ રાંઢું તોડાવી ગઈ કે કામ છે કઈ ખબર? એ મરી ગઈ, મરી ગઈ. અસળો પકડે એને જ્યાં મજા આવે ને માર માર. ભારી કામ કીધું, માર માર. મને છે ને મિત્રો, મેં તમને આગલા વિડીયામાં કહ્યું હતું કે મને તો હાહો હાય કરી દે કે મર ગાય લગાડીએ તો મને બેયને એવી છે મિત્રો. હું હજી તા નાઈને હાલી આવું ને તમારી હાલત આની એવી કરી નાખી. ખીલોતા નાખ, ખીલોતા નાખ. આર્યો જાય હેઠો પડ્યો, ખીલો નાખી દે. હાલો મિત્રો, તો ફાઇનલી મિત્રો આપણે આગલા વિડીયોમાં કહ્યું હતું કે 50,000 વ્યૂ આવે તો આપણે પાઇટુની ગાડી ભરવાની જ છે. તો મિત્રો ફાઇનલી આપણે વ્યૂ તો આવ્યા ન 50,000. તો મિત્રો 50,000 વ્યૂ ન આવ્યા, વ્યૂ જેટલા આવ્યા એટલે આપણા ભાગની વાત છે. પણ ફાઇનલી મિત્રો આપણે ટોળાની હું પાઇટુની ગાડી આવી ગઈ અને આપણે ભીહુને હેઠ પાથરવાનું છે. હા હાલો મિત્રો, તો હવે ગાડી ઠલવવાની છે. હાલો મિત્રો, પાઇટું આવી ગયું પણ હજી ખોટી પમ અલગ છે, એટલે કે હજી તો 2-3 કે 4 ટ્રેક્ટર હજી ધૂળ ના હારવા જોઈએ. ધૂળ અમે મલક નાખી હતી, એટલે કે કઈ બાકી વગરની ધૂળ નાખી હતી. એમાં બધે હાસા પાણા જ ભરલ છે. એટલે ભીહું ને બેઠા જેવું ટીકો ઠીક કર્યું હતું ઓટાવજી ઉપર. ભીહું એ હાલાસાલા કરી અને બધું રગડી અને બધું એમાં ગોડીને નાખી દીધું. થઈ ગયું બધું ઉકાળા ભેરું અને કંઈક ધોવાઈ ગયું. અને તમને બધાને ખબર છે કે મોટા મોટા ખાડા છે, તો એને રેવલ કરવા સારું થઈને એમ કે ધૂળતા બધી હજી અડાવરેથી ક્યાંકથી ગોચ્યું ને નાખ્યું, બધું રેવલ કર્યું. એમાં જે ઘટતું છે હજી મગાવવું જોઈએ. હવે આવી ગયું પાઇટું, એ તો હવે ફાઇનલ મિત્રો ન ખાવાનું છે. ન્યાલ થયા ભગવાન. અમે તો હાવ શું કહેવાય વાહિંદો થોડું અને ધૂળ જાજી, એટલે એ બધી વધી જતું. ને ઘણા મિત્રોની કમેન્ટ આવતી કે તમે ભીહુના ખીલાવી રાબો કરાવી લ્યો. હા ભાઈ ચોક્કસ, સારું તમે કઈ અમને યાદ કરાવ્યું ને તો પછી હું નીતિનને કીધા રાખતી નીતિન મામા પાઇટું નાખી દે ને ભાઈ, નાખી દે ને. તો મને કે હા માઈ કે હાલ નહીં કે નાખી દઈ કે ન કરો. વસાવે તો કેતા કે કોઈરું નથી નાખાયું પણ ન ખાઈ ગયું. એટલે ન ખાઈ ગયું, હું આવી ગયું પણ હવે ન ખાઈ પણ જાય. તો સારું તમે અમને થોડું યાદ કરાવવા રાખ્યા ને. હજી હું તમને કહું ને, તમે અમને કહેતા કે તમે ખીલે ધ્રાબો કરાવી લ્યો તો એ વાત યાદ આવે ને આવે જ, કારણ કે યાદ કરાવતા તમે. તો સારું મિત્રો, તો જો ખડ કેવું છે કઈ ઘટે, આમાં ક્યાંય મોં નથી નાખતી, બસ ઘેર તૈયાર ખાવું. બાકી તો જો મિત્રો આજ પાણી સુકાઈ ગયું. પાણી જો આજ હારામાં હારો તડકો હતો ને આજ વરસાદ કે કઈ આવ્યો નથી. સારું ને આવું નવું જો થોડાક દી ને વરાપ દે ને તો આમાં હાથીયું તો હજી બહુ મોડા હાલી છે, પણ ખડની દવાઈઓ ને એવું કે સટાઈ જાય. હાથીયું તો બાપા લેખે સોખે હાલી છે. આમાં પાછો વરસાદ બહુ વર્યો, એક ધારો ધીરો ને પાછો આમ
આથમણી કોરથી જ વરસાદ આવતો અમારે. ઉગમણી કોરથી તો કોણ જાણે કઈ ગયો હતો, નકર આથમણી કોરાથી એક જ ધારો વરસાદ ચાલુ હતો અટાણા સુધી. તો હારું, હાલો મિત્રો, આજનો વિડીયો અહીં પૂરો કરીએ. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. અને આવજો બધાને. મારે છે ને બનાવવાનો છે શા, તો બધાને શા પીવરાવી દઈ, પેલા ભાઈઓને આવ્યા બધાને. હાલો મિત્રો, આવજો બધા.